આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે સાઇટ રીડિંગના ફાયદા આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। દરેક માતા લાઇનમાં ઊભા રહે। તેમની નજીક સ્ટ્રો મૂકો। થોડા દૂર અંતરે ટેબલ પર દરેક માતાની સામે એક એક બોટલ મૂકો। હવે લીડર માતાના 1, 2, 3 બોલવાની સાથે દરેક માતા પોતાના મોંમાં સ્ટ્રો લઈને દોડશે અને બોટલમાં નાખશે। નક્કી કરેલ સમયમાં જે માતા સૌથી વધુ સ્ટ્રો બોટલમાં નાખશે તે જીતી જશે। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। કિચન સ્માર્ટ ટિપ્સ રસોઈ બનાવવામાં સમય અને મહેનત બચાવે છે। આ સાથે ખોરાક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે અને રસોડું સ્વચ્છ રહે છે। સ્માર્ટ કિચન ટિપ્સ કોથમીર અને લીલા શાકભાજીને કપડામાં લપેટી ફ્રીજમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજા રહે છે। ગ્રેવીમાં ટામેટાને બદલે ટામેટા કેચઅપ ઉમેરવાથી સ્વાદ વધે છે। તળવાનું તેલ બળી ન જાય તે માટે તેમાં 1 ચમચી મીઠું ઉમેરો। બદામને પલાળવાથી તેને સરળતાથી કાપી શકાય છે। લીંબુનો રસ કાઢતા પહેલાં લીંબુને નવસેકા પાણીમાં ડુબાડો। ભીંડાનું શાક ચીકણું ન થાય તે માટે તેમાં 1 ચમચી દહીં ઉમેરો। મગફળીને શેકતા પહેલાં તેમાં થોડું પાણી લગાવવાથી વધુ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે। ગ્રેવીનો સ્વાદ અને રંગ વધારવા માટે ડુંગળીને ફ્રાય કરતી વખતે અડધી ચમચી ખાંડ ઉમેરો। આખા લીલા પાંદડાવાળા શાકભાજી રાંધતી વખતે તેમાં થોડો બેકિંગ સોડા ઉમેરવાથી તેનો રંગ લીલો રહે છે। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત નંબર હન્ટ ઘરની આસપાસ નંબર કાર્ડ છુપાવો। બાળકને નંબર શોધવા નામ જણાવવા અને ગણતરીના ક્રમમાં મૂકવા કહો। અને બીજું મોસમ કળા બાળકને ઋતુ અનુસાર પહેરવા અથવા ખાવાની વસ્તુઓના ચિત્ર દોરવા કહો જેમ કે ઉનાળામાં આઈસ્ક્રીમ અથવા શિયાળામાં સ્વેટર। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।